સાબરકાંઠા પ્રાંતિજના વડવાસા ખાતે આવેલ નવજીવન ઉત્તર બુનિયાદ વિદ્યાલયના આચાર્ય દ્વારા શિક્ષિકા સાથે જાતીય સતામણી તથા માનસિક ત્રાસ આપતા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે વડવાસા ગામના ગ્રામજનોએ સમગ્ર મામલે આચાર્યની બદલીની માંગ સાથે હોબાળો કર્યો હતો। જો કે તાત્કાલિક ધોરણે આચાર્યની બદલી કરવામાં ન આવે તો ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી। અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને અંગત થઈને રહેશો ને ખાસ થઈને રહેશો ને તો નોકરી કરી શકશો। મને એવું બી કહેતા કે તમે જિંદગી એકવાર મળી માણી લો કે તમારા પતિ જોડે બી રહો, હું તમારા પતિને છોડવાનું ક્યાં કહું અને મારા જોડે બી રહો કે આપણે આપણી પર્સનલ અંગત અહીંયા માણવાનું કે જે માણવું હોય સમયને બનાવતા આવડવું જોઈએ કે અને તમારા લગ્ન જીવનમાં કંઈ બી ભંગાણ પડશે તો હું તમારી જોડે લગ્ન કરી લઈશ, આપણે બે ભાગી જઈશું, પૂના ભાગી જઈશું। મારી જોડે હું બહુ પહોંચેલો છું, ગાંધીનગરમાં બિલ્ડર છું, બહુ બધા પૈસા છે મારી જોડે, હું બધે પહોંચી લઈશ। તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી, હું આ ખૂણામાં હું કરતી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો, મને શાંતિથી નોકરી કરવા દો, જેટલું કામ હલશો ને બધું કામ હું કરીશ પણ મને નોકરી કરવા દો। જ્યારે હું આનો અસ્વીકાર કરું ત્યારે મને એટલું કામ કરાવતા ને મારી જોડે જેમ તેમ બોલતા મન ફાવે એમ, એટલે કંઈ કરીને ત્યાં અમારા કંટ્રોલમાં આવી જાય। છેલ્લે 2 દિવસ જ્યારે આ ઘટના બની 22 તારીખે 2 દિવસ પહેલા જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી, તમે આ બધું મારો પીછો બંધ કરી દો। વોટ્સએપમાં શાયરીઓ અને લવના સ્ટેટસો ને બધું અને કમ્પલસરી મને બતાવે કે જુઓ મારું સ્ટેટસ ખોલો, ચલો જુઓ, કેમ તમે કઈ રિપ્લાય નથી કરતા, આવા બધું મને પરાણે જબરજસ્ત। અને એના ઓફિસમાં જે કોમ્પ્યુટરનો ખૂણો રહ્યો ને ખૂણામાં મને 3-4 કલાક બેસાડી રાખતા, એમનું કામ મારા જોડે કરાતા અને ઇન બિટવીને મને ગળામાં ખભા ઉપર બધે જ અડપલા કરતા। એવું બધું હું આમ આખી આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે। વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલના આચાર્ય, એમને આ બધું કરેલું। હું 15 વર્ષથી નોકરી કરું છું। મને 30 તારીખે પ્રમોશન મળ્યું વિભાગમાં। તારીખ 22/2/2025 ના રોજ જે બનાવ બન્યો એમાં સ્કૂલ કામ બાબતની વાત હતી, એમાં અમને કીધું બંનેને વાત કરી, પછી હું મારા ટેબલ ઉપર આવી ગયો ક્લાર્કના, પછી એ બંનેના કામ બાબતે વાતચીત ચાલતી હતી શૈક્ષણિક બાબતે, પછી એમનો શું બોલાચાલ છે મને બહુ ખ્યાલ નથી। પછી સાહેબ બંને બેન સ્ટાફ રૂમમાં આવીને પછી એમની રીતે પણ ઘરે નીકળી ગયા। અમને સ્ટાફમાં પણ જાણ નથી કરી કે હું મારે આ રીતનો બનાવ બન્યો છે, હું ઘરે જાઉં છું। જે કૃત્ય કર્યું હોય એના લીધે ખુશ્બુબેન માનસિક ને શારીરિક રીતે પડી ભાગ્યા હતા અને તેઓએ કાયદાકીય મુજબ ડીઓ ઓફિસ હિંમતનગર ખાતે, સરકારશ્રીમાં ગાંધીનગર ખાતે તેમજ તેમના ટ્રસ્ટીને પણ લેખિતમાં રજૂઆત કરેલ। ત્યારબાદ આ ખુશ્બુબેન ને ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનોને રજૂઆત કરેલી કે મને આ આચાર્ય શ્રી કનડક કરે છે, અસભ્ય વર્તન કરે છે અને મારા જોડે માગણી કરે। ખુશ્બુબેનનું કેવું છે, અમારું નહીં। અને એમને ગ્રામજનો એટલે આજે ગ્રામજનો ભેગા થયેલા છે। ટ્રસ્ટીને પણ મેં અવારનવાર 1-2 વખત ધ્યાન દોરેલું, ટ્રસ્ટીશ્રી પણ આજ રોજ અત્યારે અહીંયા હાજર છે અને ગામના ગ્રામજનોનું એવું કેવું છે કે શિક્ષિકા જોડે આજે આચાર્ય આવું વર્તન કરે છે તો અમારી બાળિકાઓનું શું?